વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસ જવા રવાના થયા છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડિલિયાસના આમંત્રણ પર મોદી 15-16 જૂને સાયપ્રસની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. જોઈએ આ વિગતવાર અહેવાલ. પીએમ મોદી 3 દિવસોની મુલાકાતે છે, જે દરમિયાન તેઓ 16 અને 17 જૂને કેનેડામાં G7 સમિટમાં ભાગ લેશે અને ક્રોએશિયાની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 3 દિવસોની 4 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. તેઓ આ પ્રવાસની શરૂઆત સાયપ્રસથી કરશે, ત્યારબાદ કેનેડા અને ક્રોએશિયા જશે. આ દરમિયાન તેઓ 27,745 કિલોમીટરનું અંતર કાપશે. તો વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર પીએમ 15-16 જૂને સાયપ્રસમાં રહેશે. તેઓ 16 અને 17 જૂને કેનેડામાં G7 સમિટમાં ભાગ લેશે. આ પછી તેઓ 18 જૂને ક્રોએશિયા જશે અને તેઓ 19 જૂને ભારત પાછા ફરશે. મોદી સાયપ્રસની મુલાકાત લેનારા ત્રીજા ભારતીય વડાપ્રધાન હશે. આ પહેલા ઇન્દિરા ગાંધીએ વર્ષ 1983માં અને અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2002માં સાયપ્રસની મુલાકાત લીધી હતી. ભારત અને સાયપ્રસ વચ્ચે હંમેશા મજબૂત રાજદ્વારી સંબંધો રહ્યા છે, પરંતુ આવી ઉચ્ચ સ્તરીય મુલાકાતો ભાગ્યે જોવા મળે છે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વર્ષ 2018માં અને વિદેશ મંત્રી એસ જયશંકરે વર્ષ 2022માં સાયપ્રસની મુલાકાત લીધી હતી. તો વર્ષ 2002માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સાયપ્રસની મુલાકાત લીધી હતી. મોદી રાજધાની નિકોસિયામાં રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિસને મળશે. આ ઉપરાંત તેઓ લિમાસોલમાં ઉદ્યોગપતિઓને સંબોધિત કરશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.